3ની તમારું ત્રીજું યુનિટ કે જેમાં અરુણ કૃષ્ણમૂર્તિ સાથેના ઇન્ટરવ્યૂની વાત કરેલી છે, જેમાં અરુણને કેટલાક સવાલ પૂછવામાં આવે છે અને અરુણ તે સવાલોના બડે મજેદાર રીતે એના જવાબ આપે છે. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆતમાં તો એક નાનું અમથું કહેવાય ને કે ટ્રેલર આપવામાં આવ્યું છે. જેવી રીતે કોઈ મૂવી રિલીઝ થાય એ પહેલાં કેમ ટ્રેલર રિલીઝ થાય છે, એ પહેલાં ટ્રેલર બહાર પાડે છે અને એના દ્વારા લોકો જે છે મૂવી જોવા જતા હોય છે. તો સેમ એ રીતે આ યુનિટમાં પણ તમને ટ્રેલર આપવામાં આવ્યું છે. આ યુનિટમાં પણ એક શરૂઆતમાં ટ્રેલર આપેલું છે. ચાલો જોઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ આખું નામ છે. અરુણ કૃષ્ણમૂર્તિ એ શું છે? આખું નામ છે વોઝ જસ્ટ 17 years એટલે કે 17 વર્ષના ઓલ્ડ એટલે કે હતા ભાઈ. એ 17 વર્ષના વૃદ્ધ હતા. વૃદ્ધ તો કહેવાય નહીં. હા, નકર પાછા કહેશો કે મેમ ઓલ્ડ એટલે વૃદ્ધ થાય, તો વૃદ્ધ ગુજરાતી નો આવે ખરા પરંતુ કરાય નહીં. એટલે તમારે અહીંયા કહેવાનું છે કે 17 વર્ષના એ હતા, 17 વર્ષની ઉંમરના હતા એવું કેવું હોય તો કહી શકાય, પરંતુ વૃદ્ધ હતા એમ કહેવાય નહીં. 17 વર્ષના ઉંમરના હતા વેન હી ફાઉન્ડેડ, જ્યારે તેમણે શોધ્યું હતું. ફાઉન્ડેડ એટલે શું થશે? શોધ્યું હતું. ધ NGO એટલે કે NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે પર્યાવરણવાદી. કેવું વાદી? पर्यावरणवादी. इन वादियों में टकरा चुके हैं हम तो मुसाफिर. વાદી ઉપરથી યાદ આવ્યું, કેટલી સરસ લાઈન છે ને. इन वादियों में टकरा चुके हैं. ફાઉન્ડેશન સંસ્થા ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની પર્યાવરણવાદી સંસ્થા. આ એક NGO નું નામ છે. NGO બોલે તો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. કેવું? નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. NGO. તો એણે એક NGOની શરૂઆત કરી હતી. હવે NGO એટલે શું થાય? એક એવી સંસ્થા, NGO મતલબ કે એક એવી સંસ્થા કે જે કુદરતને માટે સારા કાર્ય કરતી હોય, સમાજ માટે સારા કાર્ય કરતી હોય, કોઈ પણ પ્રકારની ઇન્કમની મોહ રાખ્યા વગર અથવા તો એની એક્સપેક્ટેશન રાખ્યા વગર. નહીં તો કોઈ પણ વ્યક્તિ કામ કરતું હોય તો શું હોય કે સેલરી આવે તો કામ કરીએ, ભાઈ પૈસા મળતા હોય તો કામ કરીએ, કંઈક ફાયદો થતો હોય તો આપણે એમાં કંઈક કરીએ. પણ એવા ફાયદા જોયા વગર માત્ર ને માત્ર એ આ કુદરત માટે સારા કાર્ય કરતી હોય, સમાજ માટે જે સારા કાર્ય કરતી હોય, એવી સંસ્થાને શું કહેવામાં આવે છે? NGO કહેવામાં આવે છે, કે જેમાં ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી કરતી. જેમ કે વૃક્ષો વાવવા, નદીઓની સાફ સફાઈ કરવી, તો આવું ઘણું બધું જે છે કે જે ગવર્મેન્ટ નથી કરતી, પરંતુ એક ટીમ હોય છે કે જેને આવા સમાજને લગતા કાર્ય કરવા ગમતા હોય, કુદરતને લગતા કાર્ય કરવા ગમતા હોય, એ પોતાનું ટીમ બનાવે અને એ ટીમ પછી આવા કાર્ય કરતી હોય છે, કોઈ પણ પ્રકારના ભાવ વગર, કોઈ પણ પ્રકારના ફાયદા વગર. તો એવી જ્યારે સંસ્થા, અને એ દરેક ટીમના એક નામ હોય છે. જેવી રીતે અરુણ કૃષ્ણમૂર્તિની ટીમ હતી અને એ ટીમનું નામ હતું EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બધી જે NGOની ટીમ હોય છે એ અલગ અલગ પ્રકારની હોય છે. અમારું પણ એક ગ્રુપ હતું ટ્રી પ્લાન્ટેશન કરીને, કે જેનું નામ લખ્યું હતું વોરિયર. અમે અમારા ગ્રુપનું નામ લખ્યું હતું. પછી ધીરે ધીરે એ ગ્રુપ જે છે વિખાવા લાગ્યું હતું અને પછી હવે વિખાઈ ગયું. હવે અત્યારે વળી મારે ક્યારેક જવાનું થાય તો પ્રાણી સંગ્રહાલયમાં, અહીંયા સુરતમાં એક પ્રાણી સંગ્રહાલય છે, આપણે આ ઓફિસની હાવ નજીક જ થાય. તો એ કંઈક ટ્રી પ્લાન્ટેશન કરતા હોય અથવા તો ફ્લાવર પ્લાન્ટેશન કરતા હોય, તો એમાં ઇન્વિટેશન આપે એટલે ત્યાં દોડ્યું જવાનું. મેં કીધું ગ્રુપ તો છે નહીં, તો પણ આપણે એકલા પણ જઈ શક્યા. તો ભાઈ આવા ગ્રુપને શું કહેવામાં આવે છે? NGO કહેવામાં આવે છે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. બિગિનિંગ એટલે શું થશે? શરૂઆત. કેવી વાત? શરૂઆત. વિથ ધ ટર્ટલ વોક એટલે કે કાચબાની ચાલથી. કેવી ચાલથી? કાચબાની ચાલ સાથે શરૂઆત થઈ. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. આ મૂવ એટલે શું થશે? ખસવું અથવા તો શરૂઆત કરી. સેવ એટલે કે બચાવવું. સેવ ગમણને ગાંઠિયા, ન્યારે ના, સેવ ગમણને ગાંઠિયાની વાત નથી થતી, બચાવવાની વાત થાય છે. ટર્ટલ એગ્સ એટલે કે આ ટર્ટલના બચ્ચાઓને બચાવવાની વાત થાય છે.
એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ, અને ચેન્નઈમાં જે નાના નાના ભાઈ બચ્ચાઓ છે, એક તો ઈંડા અને બચ્ચાઓ, હેચલિંગ બોલે તો બચ્ચા, બચ્ચા પાર્ટી ક્યાં કર રહી હે, બચ્ચાઓ, અને એગ એટલે શું થશે, ઈંડાઓ, કેવો બાબો, ઈંડાઓ. તો શરૂઆત તો ટર્ટલ વોકથી થઈ હતી, પછી શું થયું કે ભાઈ એણે ધીરે ધીરે સૌથી પહેલા તો એને કાચબાના ઈંડાઓ અને એમના બચ્ચાઓને ચેન્નઈમાં બચાવ્યા, એને ખસેડ્યા, બચાવવા માટે એને ખસેડ્યા. તો આમથી તો એમણે શરૂઆત કરી હતી. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore અને પુડુચેરી. ટુડે એટલે આજે, બોલે તો આજે. અરુણ અને તેની જે ટીમ છે, ટીમ બોલે તો ટીમ, ઓફ વોલન્ટિયર એટલે કે સ્વયંસેવકો, હેવ ક્લીન એટલે કે સાફ કર્યું, બીચીસ એટલે બીચોને સાફ કર્યા, વેરિયસ વોટર બોડી એટલે કે વિવિધ પ્રકારના પાણીના સ્ત્રોતો, શરીર નહીં કે ભાઈ મેં બોડી એટલે તો શરીર થાય કે ભાઈ પાણીનું શરીર, અરે બાપા હું થાશે રે, શબ્દનું તમે પ્રોપર ગુજરાતી કરવા જશો તો ગુજરાતીનું તો સત્યાનાશ થઈ જશે. પછી તમને એમ થશે ઓ બાપા રે, આવું તો અંગ્રેજી હોતું હશે, પણ આવું જ છે અંગ્રેજી. There is tragedy, there is comedy, there is confusion, there is anxiety, there is lots of confusion. ચાલો, તો એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે એને દૂર કરવા માટે હાયર કર્યા છે ધ્રુવીબેન સુતરિયાને, કે જેથી કરીને તમારા કન્ફ્યુઝનને કરી શકે મંતર છું. હા, નહીં વળી તો ઓલું ગીત નથી આવતું કે ચલ તને કાગડો બતાવી દઉં, અંતર મંતર જંતર, જાણું છું હું એક મંતર, તને પોપટમાંથી કાગડો બનાવી દઉં. એવું આવતું તો નથી, પણ આપણે જોઈ લઈએ, સમજાય છે. તો વેરિયસ એટલે શું થશે, વિવિધ, વોટર બોડીઝ એટલે કે પાણીના સ્ત્રોતો, ઇન ચેન્નઈ એટલે કે ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતુરમાં અને પુડુચેરીમાં, આ બધી જગ્યાએ એને કેટલાક પાણીના સ્ત્રોતોને સાફ કર્યા છે, કેટલાક એને બીચો સાફ કર્યા છે, મતલબ કે આ બધું કામ એણે કર્યું છે. પણ શરૂઆત કરી હતી એણે કાચબાની ચાલેથી, એણે કાચબાના બચ્ચાઓને બચાવ્યા, ત્યારબાદ એમના ઈંડાઓને બચાવ્યા. આવી રીતે એમણે એમના શુભ કાર્યની શરૂઆત કરી હતી. આખો પેરેગ્રાફ હું ફરીથી ગુજરાતી કરવા જઈ રહી છું. તો માય ડિયર સ્ટુડન્ટ, तुम्हारी आंख अइया, तुम्हारू फोकस अइया, सबसे बड़ा जो आपका हथियार है वो उसे कहा जाता है फोकस. उस फोकस को आप यहाँ पे थोड़ा सा चिपका दो, यहाँ पे थोड़ा सा लगा दो, मैम को थोड़ा सा जूम कर दो, बोर्ड को थोड़ा सा जूम कर दो, तो शायद आपको जो मेरे अक्षर छोटे छोटे लग रहे हो बड़े हो जाएंगे. ठीक है, चलो तो शुरुआत करिए, આપણે આગળ જોઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 70 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે તેમણે EFI નામની એનજીઓની શરૂઆત કરી હતી ત્યારે માત્ર ને માત્ર તે 17 વર્ષના હતા. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. તેમણે કાચબાની ચાલે શરૂઆત કરી. એણે ચેન્નઈમાં કાચબાના બચ્ચાઓ અને ઈંડાઓને બચાવવાથી શરૂઆત કરી હતી. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, in Hyderabad, in Delhi, in Coimbatore, in Puducherry. આજે અરુણ અને તેની ટીમની જે સ્વયંસેવકો છે, સ્વયંસેવકો બોલે તો યાદ આમાં સ્વામિનારાયણ જે હશે ને, એમને બહુ સારી રીતે ખ્યાલ હશે સ્વયંસેવકો એટલે શું થાય, કારણ કે તે પોતે પણ ક્યાંક ને ક્યાંક સ્વયંસેવકો તરીકે વર્ક કર્યું હશે, સ્વયંસેવિકાઓ તરીકે વર્ક કર્યું હશે. જ્યારે શાક સમારોહ હોય, જ્યારે પુણ્યતિથિ હોય કે કોઈ પણ હોય, તો એમાં જ એમણે સ્વયંસેવકો તરીકે કામ કર્યું હોય. હવે સ્વયંસેવકો એટલે શું થાય, મંદિરમાં જ્યારે કોઈ પ્રોગ્રામ રાખવામાં આવે છે, શાક સમારોહ અથવા તો જમણવાર રાખવામાં આવે છે, અને એ જમણવારમાં લોકો પોતાની ઈચ્છાએ હેલ્પ કરે છે, રસોઈ બનાવવાની હેલ્પ કરે છે, વાસણ ધોવામાં હેલ્પ કરે છે કે પીરસવામાં હેલ્પ કરે છે, તો એવી વ્યક્તિને સ્વયંસેવકો કહેવાય છે, કે જે પોતાની રીતે એઝ અ સેવક તરીકે પોતાને માને છે અને એ રીતે સેવા પણ કરે છે. સમજાઈ ગયું? તો અહીંયા અરુણ અને તેની ટીમ સ્વયંસેવકો તરીકે રહીને એણે દિલ્હીમાં, હૈદરાબાદમાં, કોઇમ્બતુરમાં અને પુડુચેરીમાં, ચેન્નઈમાં ઘણા બધા વિવિધ પ્રકારના પાણીના સ્ત્રોતો અને બીચોને સાફ કર્યા છે. ચાલો, ક્લિયર? હા, હે જેન્સી દીદી, બસ અહીંયા ઈ જ વહીવટ કરો, ઈ સિવાય તો તમે આવતા જ નથી, બસ વહીવટ કરવા જાઓ છો.
મિસ ઇન્ડિયા મેં મિસ ઇન્ડિયા થઈ ગયા કે શું? હું મિસ ઇન્ડિયા થઈ ગયા? ઘુગાવો ઘડીક મિસ ઇન્ડિયા થઈ જાય ને તો આખો પેરેગ્રાફ વચાય. જે ઇંગ્લિશ સરખું વાંચતા આવડ્યું હોય આ તો ક્લાસમાં ઊભા રાખે ને કરતા જાય. એક લાઈન હરખી વચાય, શરૂઆતથી કરીને ફૂલ સ્ટોપ સુધી એક લાઈન હરખી વચાય છે. તો ઘડીક આમ તેમ ગયા ને તો ત્યાં કમેન્ટ કરવા ન બેહાય, એકાદી 2 લાઈન વાંચી લેવાય. ત્યાં દોઢ ડાયા થાય મિસ ઇન્ડિયા થઈ ગયા. ત્યાં વોટ્સઅપની સ્પીડ નથી વધારવાની, આ વાંચવાની સ્પીડ વધારવાની છે. દોઢ ડાયાઓ. ચાલો નેક્સ્ટ આગળ જઈએ, એના પછીનું આપણે સમજીએ. પછી કાકા હું આગળ શું કહે છે જોઈએ આપણે, બરાબર. આપણા કૃષ્ણમૂર્તિ ભાઈ છે એ The team cleans lakes, beaches and zoos, plants trees, educates people through street plays and also makes environment friendly paper bags. કવડી મોટી લાઈન છે, કાંઈ નહીં, આપણે ટુકડા ટુકડા કરીને ભણીએ. ભાઈ જુગાડ તો આવડે જ છે આપણને. ટીમ ક્લીન્સ એટલે કે સાફ કરે છે. छोटे छोटे बच्चों को पता होता है इसका मीनिंग, तो भी मैंने लिख दिया इसका मीनिंग, नहीं तो फिर कहेगा मैम इसका मीनिंग क्या है. लेक्स એટલે કે તળાવો. લેક્સ એટલે શું થશે? તળાવો. કાનો માત્ર ખોટી જગ્યાએ લખી દીધો, આપણે સુધારી દેશું, ઘમંડ નહીં રાખીએ. તો તળાવો સાફ કર્યા, અને ઘણા બધા બીચીસ એમણે સાફ કર્યા, દરિયા કિનારાઓ સાફ કર્યા. એન્ડ ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલયો. ઝૂનો મિનિંગ તો ખબર જ છે ને, પ્રાણી સંગ્રહાલયો સાફ કર્યા. પ્લાન્ટ્સ, અહીંયા જે પ્લાન્ટ્સ છે એ ક્રિયાપદ તરીકે વપરાયું છે. શેના પદ તરીકે વપરાયું છે? ક્રિયાપદ તરીકે વપરાયું છે, જેનું ગુજરાતી થાય ઉગાડવું. કેવું વાડવું? ઉગાડવું. ટ્રીઝ એટલે કે વૃક્ષો, વૃક્ષો ઉગાડવા. એજ્યુકેટ્સ એટલે શું થશે? ભણાવવું. પીપલ એટલે કે લોકોને. થ્રુ સ્ટ્રીટ પ્લેસ એટલે કે શેરી નાટક, શેરી નાટક દ્વારા. પીપલ, થ્રુ એટલે દ્વારા, અને પીપલ એટલે કે લોકોને. શેરી નાટક દ્વારા લોકોને શું કરવા? ભણાવવા. એન્ડ ઓલ્સો મેક્સ, અને સાથે સાથે એમને બનાવવા અથવા તો કરવા. દર વખતે મેક્સ એટલે બનાવવું ન થાય, ક્યારેક ક્યારેક મેક્સ એટલે કરવું પણ થાય, બરાબર. હવે તમે એમ કહેતા હોય કે ભાઈ મેક પ્રોમિસ, તો પ્રોમિસ બનાવવાનું ન આવે, તો પ્રોમિસ કરવાનું આવે. ત્યારે જ્યારે મેક પ્રોમિસ કે ને ત્યારે પ્રોમિસ કરવું થાય. ત્યાં પ્રોમિસ બનાવવાનું ન હોય, ઘડવાનું ન હોય. ત્યાં હું તમારે લોટ નાખો, પાણી નાખું, હું ત્યાં તમારે ગરમ મસાલા નાખવા છે, એમ તો બનતા ન હોય. તો ઘણી વખત મેક્સનું ગુજરાતી બનાવવું થાય, અને ઘણી વખત મેક્સનું ગુજરાતી શું થાય? કરવું થાય. હવે તમે ઘરે હોય તો કેવી રીતે રહ્યો છો? લગર વગર રહ્યો છો. શાળાએ જાઓ છો તો તૈયાર થઈને જાઓ છો. કેમ? તમને ખબર પડી જાય છે. તો સમય, સિચ્યુએશન, સંજોગ, પરિસ્થિતિ, આ તે ફલાણ પૂછવું ઢીકણું, એને જોઈને આપણે આપણો દેખાવ ચેન્જ કરી નાખીએ છીએ, આપણે આપણી ભાષા ચેન્જ કરી નાખીએ છીએ, આપણે આપણી રહેણી કહેણી ચેન્જ કરીએ છીએ. સેમ એ રીતે આ શબ્દો પણ ચેન્જ થાય છે. નકર ન્યા સવાલ મૂકશે કે મેમ કેમ એવું? બસ આમ એવું, સમજે? આપણે ચેન્જ થાય તો વળી આ શબ્દનો શું વાંક છે? એટલે આને ભૂલ કાઢતા નહીં, આ તો કેવું અંગ્રેજી છે ને આવું તો ભણાતું હશે ને એમ કહેતા જ નહીં. તમે ક્યાં હકના છો? તમે ઘરે કેમ રહેતા હોય, અહીંયા સ્કૂલમાં કેમ રહેતા હોય, તો ભાઈ આમાં એવું નાનું મોટું થયા કરે, બરાબર. એટલે શીખતું રહેવાનું. મેક્સ એન્વાયરોમેન્ટ, બનાવે છે. એન્વાયરોમેન્ટ એટલે કે પર્યાવરણને જે પ્રેમી હોય અથવા તો ભાઈ પર્યાવરણ માટેની પેપર બેગ. આપણે બીજું તમે એમ કહી શકો પર્યાવરણવાદી અથવા તો પર્યાવરણ ફ્રેન્ડલી. પર્યાવરણને આમ કહેવાય ને કે સાનુકૂળ આવે, અનુકૂળ આવે, એવી રીતે પેપર બેગ એ બનાવે છે. એને લગતી કે પર્યાવરણને વધારે નુકસાન ન પહોંચાડે ને એવી એ પેપર બેગ પણ શું કરે છે? બનાવે છે. ફરીથી આખો પેરેગ્રાફ સમજો કે ટીન જે છે, ટીન એટલે તો ઓલું થાય ટીન ને ટીમ. હા, તો એ ટીમ જે છે તળાવો સાફ કરે છે, બીચોને સાફ કરે છે, પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. દેન આફ્ટર એ વૃક્ષો વાવે છે, અને શેરી નાટક દ્વારા લોકોને એજ્યુકેટ કરે છે એટલે કે સમજાવે છે. અને સાથે સાથે તે પર્યાવરણને અનુકૂળ હોય તેવી પેપર બેગ પણ બનાવે છે. હા, એવી પેપર બેગ તો તમે જોઈ જ હશે. હવે શેરી નાટક દ્વારા એ લોકોને સમજાવે છે એટલે શું થાય? તો આ જે છે એ જે લોકો સભામાં જતા હોય, જે લોકો સ્વામિનારાયણ હોય, એમને સભા આવા બધા આવી ગયા, બધા ધર્મના મતલબ કે આવી જ ગયા. તો એમાં ખાસ આવા પ્રોગ્રામ ચાલતા રહેતા હોય કે વ્યસન બાબતે ચાલતું હોય, અથવા તો કોઈ પણ એવી ટ્રાફિક લાઇટ બાબતે ચાલતું હોય, અથવા તો પરિવાર બાબતે ચાલતું હોય. આ બે સૌથી વધારે હોય. બાકીના ત્રણમાંથી હું આ બે સૌથી વધારે કહીશ. કાં તો પરિવાર ઉપર નાટક ભજવશે, કાં તો વ્યસન ઉપર નાટક ભજવશે, કે જેમાં બાળકોને ટ્રેન કરવામાં આવે છે, પછી એમને શેરીએ ઘરે ઘરે મોકલે છે અને વ્યસન બાબતે સમજાવે છે.
એક તો સ્વામિનારાયણમાં એક ગીત પણ બન્યું છે, પરિવાર માટે ગીત બન્યું છે, મને આખું યાદ તો નથી, પરંતુ શેરીમાં છોકરાઓએ બહુ સારું એવું નાટક કર્યું હતું, પરિવાર માટે જ નાટક કર્યું હતું કે 4 ભાઈઓ રહે છે ને પછી કેવી રીતે નોખા પડે છે, અને પછી એ નોખા પડ્યા પછી એને એના ભાઈનું કેવી રીતે મહત્વ સમજાય છે, એનું આખું એણે નાટક ભજવ્યું હતું, પરિવારનું એક આખું એણે મહત્વ સમજાવ્યું હતું. સેમ એ રીતે માતા પિતા ઉપર અને એક દીકરો જ્યારે ઘરમાં રહે છે તે એનું નાટક ભજવીને લોકોને સમજાવ્યા હતા કે ભાઈ પરિવારનું થોડીક વેલ્યુ કરો, ભાઈ એનું રાખો, આવું બધું એવું કર્યું હોય તો સમજી ગયા ને તમે બસ. તો અહીંયા તેને એવું જ પર્યાવરણને લગતું એક નાટક બનાવ્યું, પછી એ નાટક દ્વારા એ શેરીએ શેરીએ જઈને નાટક કરે છે અને એ નાટકથી લોકોને અવેર કરે છે, જાગૃત કરે છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. અરુણ's team has students who join him when they were in class 7. અરુણ's team, અહીંયા તમને એપોસ્ટ્રોફી એસ આપ્યું છે, एपोस्ट्रोफी एस. जब हम छोटे बच्चे थे तब हम ये पढ़ा करते थे, क्या करते थे, जब हम छोटे बच्चे थे तब हम ये पढ़ा करते थे, याद नहीं है कुछ क्या पढ़ा हमने उस बार पर हम હું શિક્ષક, સોરી હું છું ટીચર, એટલે મારી તો હેબિટ છે 10મામાં હું ભણાવતી હશ તો 9માનું યાદ કરાવીશ, અને 11મામાં ભણાવતી હશે તો 10માનું યાદ કરાવીશ, અને આ બધા ટીચરની આદત હોય છે. તો આદત પાડી લેજો તમે પણ આ આદતની. તો આગળ તમે જોઈ ગયા છો એપોસ્ટ્રોફી એસ એટલે નોની નુના. તો અરુણની જે ટીમ હતી હે સ્ટુડન્ટ કે જેમાં વિદ્યાર્થીઓ હતા, કોણ હતા, વિદ્યાર્થીઓ હતા, वो કે જે જોઈન એટલે કે જોડાયા હતા, કેવા હતા, જોડાયા હતા, હિમ એટલે કે તેની સાથે, વેન એટલે કે જ્યારે, they were in class 7 જ્યારે તેઓ ધોરણ 7માં, ક્લાસ 7 એટલે શું થશે, ધોરણ 7માં, ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓ પણ એમની ટીમમાં હતા. હા ભાઈ હા, 7મા ધોરણમાં નકર હું ભાન હોય, રખડવા સિવાય, ખાઈને પીને મોજ કરવાનું, હોમવર્ક કરવાનું, ગૃહ કાર્ય કરવાનું, કાલને સ્કૂલે જવાનું હોય તો પછી ઠેલામાં ટાઈમ ટેબલ પ્રમાણે ચોપડા ભરવાના, એમાં એકાદી ભૂખ તો ભૂલાઈ જ જાય, એમાં એકાદી ભૂખ ભૂલાઈ ગઈ હોય, કાંઈ એકાદું હોમવર્ક ભૂલાઈ ગયું હોય, કાં તો યાદ ન આવે કે કયા સરે શું આપ્યું તું પાકું કરવા માટે, કયા ટીચરે હું પાકું કરવા આપ્યું તો, ભૂલાય એનું કે જે સ્ટ્રીક હોય. એટલે હવે આમાંથી ને છોકરાની મુસીબત જ પૂરી ન થતી હોય, ક્યાં હવે ઝાડવા વાવવા જવા, ક્યાં પાણી સાફ કરવા જાવ, ક્યાં આવા કાર્ય કરવા જવા, એમાંથી ને મતલબ આમાંથી ને ઊંચા નથી આવતા. કાં હોમવર્ક ભૂલાઈ જાય, કાં એકાદી નોટ ભૂલાઈ જાય, કાં કંઈક ને કંઈક ભૂલી ગયા હોય, અને એમાં સી આપવા હોય, એટલે એ સી આપવા ક્યાં પાછી એમાંય તેને બીજું ઘટતું હોય તો એક્ઝામ રાખી હોય કે આ ચેપ્ટરની એક્ઝામ રહે, એમાંય ધમકી મારી હોય કે આના કરતાં ઓછા માર્ક્સ આવશે તો 5 વાર પેપર લખવાનું, આના કરતાં ઓછા માર્ક્સ આવશે તો તમારે બપોર પછી રોકાવાનું રહે, અથવા તો સ્કૂલ છૂટી જાય પછી તમારે રોકાવાનું રહે. એટલે એક ટેન્શન તો એક તો ઘટતું હોય, એમાંય પાછા બીજું ટેન્શન આપતા હોય. ચાલો છોડો, કાંઈ નહીં, આપણે આનામાંથી કાંઈક તો શીખીશું, થોડું ઘણું તો આવશે જ, ને આપણે પર્યાવરણ પ્રેમી બનશું, આપણે ઝાડવાઓ વાવશું, થોડા ઘણા વાવવા જ પડશે ને, નકર ઓક્સિજન પાછું ઓક્સિજન માટે તેને જેમ ગેમ ઝોન છે એવી રીતે ઓક્સિજન ઝોન બનશે. જો કે બની જ ગયા છે, બનવામાં ક્યાં મોટા કાંઈ થઈ ગયું, બની જ ગયા છે, હજી આપણને ખબર નથી, એટલે બની તો ગયા જ છે. જેમ ગેમ ઝોન છે એવી રીતે ઓક્સિજન ઝોન થઈ જશે, એટલે વૃક્ષો વાવતા રહેજો ને બચાવતા રહેજો. ચાલો આગળ જઈએ. તો અરુણની જે ટીમ છે એ ટીમમાં વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 7માં પણ શું કરતા હોય છે, ભણતા હોય છે, and continue to work with him even after 5 years. અને સાથે સાથે એ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખે છે, શું કરે છે, ચાલુ રાખતા હતા ટુ વર્ક એટલે કે કાર્ય કરવાનું, with him એટલે કે તેની સાથે, even after 5 years એટલે કે 5 વર્ષો પછી પણ, ભાઈ 5 વર્ષો પછી પણ શું થઈ ગયું હતું, ભાઈ ચાલુ રાખતા હતા. શું કરતા હતા, ચાલુ રાખતા હતા, મતલબ હું ચાલુ રાખતા હતા, કામ કરવાનું ચાલુ રાખતા હતા, એમ નહીં કે ભાગી જાઉં, ધડબડાટી કરીને ભાગી જાઉં, ભાગ જાના, છોડ કે જાના, નહીં કરતા, બિલકુલ પણ નથી કરતા એવું. ચાલો આગળ જોઈએ આપણે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ્સ ટ્રીઝ, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. આઈ થિંક યાર ચોથી વાર આ પેરેગ્રાફ સમજાવું છું. તો આ જે ટીમ છે એ ઘણા બધા તળાવોને સાફ કરે છે, ઘણા બધા દરિયા કિનારાઓને સાફ કરે છે, પ્રાણી સંગ્રહાલય સાફ કરે છે, સાથે સાથે વૃક્ષો પણ વાવે છે, અને લોકોને શેરી નાટક દ્વારા શું કરે છે. હા ભાઈ આ નેટ થોડુંક ધીમું છે ભાઈ, હું તો ખાલી ગુજરાતી જ કરાવું છું, બોર્ડ ઉપર કાંઈ નથી લખતી એટલે ટેન્શન નહીં લેતા, બસ પણ એ લાવ, બસ લેક્ચર બંધ કરી દે, બ્લર વાળા થાવમાં કાળું કાળું થઈ જશે, મુંગાર્યો. હું ખાલી ગુજરાતી કરું છું, એ તો શાંતિ થયા બોલ ત્યાં સુધીમાં નેટ આવી જાય, તઈ હું ઘૂગે છો, હાલા રહ્યો મૂંગા. તો 1K કમ્પ્લીટ, હું જોઈ ગઈ, ભાળ ગઈ.
તો શું થાય છે કે ભાઈ એ બધું કામ કરે છે, શેરી નાટક દ્વારા લોકોને સમજાવે છે, ત્યારબાદ એ પર્યાવરણ પ્રેમી પેપર બેગ પણ બનાવે છે. અરુણ્સ ટીમ has students who join him when they were in class 7. અરુણ્સની ટીમમાં ભાઈ ક્લાસ ધોરણ 7ના વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને પછી એ આગળના 5 વર્ષ સુધી પણ શું કરે છે, સતત ને સતત કાર્ય કર્યા કરે છે. બરાબર, થોડુંક બ્લડ થાય છે તો નેટ નથી આવતું ને ત્યાં સુધી. રેકોર્ડેડ જોઈ લેજો ફરીથી વાળા થામાં, 3-4 વાર તો સમજાઈ લીધી, હું 5મી વાર સમજાવું જાની. હવે રેકોર્ડેડ જોવાનું રહેશે, ખોટું લાગે ને તો ભલે લાગતું, આઈ એમ રિયલી સોરી. એના માટે હું કહું ને કે ભાઈ દિલથી સોરી, પણ 4 વખત સમજાવ્યા પછી તમે મને એમ કહેતા હોય કે મેમ છેલ્લી લાઈન ફરીથી સમજાવો, દેટ્સ નોટ એક્સેપ્ટેડ, બિલકુલ પણ નહીં. હું વોઇસ વધારતા, ફોનનું વોલ્યુમ વધે, હું અહીંયા જોરથી જ બોલું છું. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ જઈએ અને નેક્સ્ટ પેરેગ્રાફ સમજીએ. નહીં, હવે તો ઇન્ટરવ્યૂ ચાલુ થઈ જશે, સવાલ આવશે, સવાલ આવે અને એના જવાબ દેતા જઈએ એટલે થઈ જાય. ઓકે, ચાલો. તો સવાલ આવો કંઈક આવે છે, સામેથી ઇન્ટરવ્યુઅર છે, ઇન્ટરવ્યુઅર સવાલ પૂછે છે, which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? આ પહેલો સવાલ છે. પહેલો સવાલનું ગુજરાતી જોઈએ. which experience, which એટલે કે કયો, experience અનુભવ, અનુભવ, as a child એટલે કે બાળપણમાં, child એટલે શું થશે, બાળપણમાં, inspired એટલે કે પ્રેરિત, પ્રેરિત કર્યો યુ તમને, to take up લેવા, ટેક અપ એટલે શું થશે, લેવા પટેલ, કડવા પટેલ, ધ કોઝ કારણ અથવા તો બાબત, ઓફ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની. બાળપણમાં તો એવો કયો અનુભવ છે કે જેના લીધે તમને પર્યાવરણની આ બાબત લેવા માટેની પ્રેરણા મળી હતી? શું મળી હતી? પ્રેરિત થયા હતા અથવા તો પ્રેરણા મળી હતી. ફરી વખત સવાલનું ગુજરાતી કરું છું, ધ્યાન અહીંયા, બીજે ક્યાંય નહીં. હાલો રે, હાલો રે, હાલો રે, હાલો. બાળપણમાં તો એવો કયો અનુભવ છે કે જેણે તમને પર્યાવરણની આ બાબતને લેવા માટે પ્રેરિત કર્યા હતા? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી ક્રિયા કઈ હતી? ફર્સ્ટ એટલે શું થશે? પહેલી. પહેલી તે રાણી જમકુડી, ના એવું કંઈ આવે નહીં. એક્ટિવિટી એટલે શું થશે? કાર્ય. ભાઈ તમારું પહેલું કાર્ય શું હતું? તમારું પહેલી જે ક્રિયા હતી, ક્રિયા કેવી હતી? નેક્સ્ટ એના પછી તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો સરસ મજાનો જવાબ આપે છે. હવે શું જવાબ આપે છે એને આપણે સમજીએ. A beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. A beautiful lake, a beautiful એટલે શું થશે? સુંદર. લેક એટલે કે તળાવ. નેક્સ્ટ એટલે કે બાજુનું. ટુ માય હાઉસ એટલે કે મારા ઘરની, મારા ઘરની બાજુનું એક સુંદર તળાવ, which once had a lot of, which કે જેમાં had lot of એટલે કે ખૂબ જ, બર્ડ્સ એટલે કે પક્ષીઓ રહેતા, ફ્રોગ્સ રહેતા, સ્નેક્સ રહેતા, was heavily કે જે ખૂબ જ અથવા તો ભારે, પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત થઈ ગયા હતા. કેવા થઈ ગયા હતા? પ્રદૂષિત થઈ ગયા હતા. એક સુંદર મારી ઘરની બાજુનું તળાવ કે જેમાં ઘણા બધા દેડકાઓ રહેતા હતા, પક્ષીઓ રહેતા હતા, સાપો રહેતા હતા કે જે ખૂબ પ્રદૂષિત થઈ ગયું હતું. કેવું મસ્ત સૂર લાગી ગયો હતો. તો નીંદર નહોતી આવી ગઈ, ખબર નહીં અચાનક હું થઈ ગયા. બેટરી કેમ, રોબોટને કેમ બેટરી ડાઉન થઈ જાય કંઈક બોલતું હોય? હા હા હા, એ થતું હોય, એમ બેટરી ડાઉન થઈ ગઈ. ચાલો નેક્સ્ટ એના પછી, it led to the spread of mosquitoes
એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. ઇટ, અને આ જે બાબત હતી ને, મતલબ કે પ્રદૂષિત થઈ જવાની જે બાબત હતી ને, ઇટ એટલે કે કઈ બાબત? બાબતની વાત થાય છે. બાબત. સેલિબ્રેશન કરો, 1000 થઈ ગયા. કેમ? બીજા કોઈ સેલિબ્રેશન ન કર્યું ને, એટલે મને કયો છો બધાએ કર્યું તું? હે, આ તો ગયા લેક્ચરમાં થઈ ગયું તું. તી પછી કાં ભાઈ લે, કોઈએ નથી કર્યું તો હું કામ કરું? પગાર વધશે ને? નહીં, 2000 3000 થાય ને પછી વધ્યા તો. ચાલો, અહીંયા ધ્યાન આપો, તમારે ઈ વહીવટ નથી કરવાનો પગાર વધશે કે નહીં વધે.